નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ ભારતીય સૈન્યએ ગઈ મધરાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પીઓકેમાં હવાઈ હુમલો કરીને આતંકવાદીઓના 9 ઠેકાણા નષ્ટ કર્યા. આ હુમલામાં 70થી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. નવી દિલ્હીમાં આજે ઓપરેશન સિંદૂર અંગે વિગતવાર માહિતી આપતા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે જણાવ્યું, પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય આપવા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. કર્નલ સોફિયાએ કહ્યું કે પાકિસ્તાનમાં લશ્કરી અને નાગરિક સ્થળોને નિશાન બનાવ્યા વિના આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. તેમણે નાશ કરાયેલા ત્રાસવાદી સ્થળોની સંપૂર્ણ વિગત પણ આપી હતી. તમામ રાજકીય પક્ષોએ પણ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે. ભારતીય સંરક્ષણ દળોએ કરેલા ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે વિશ્વની પ્રથમ હરોળમાં આવતી અદ્યતન સંસાધનોથી સજ્જ એવા વીર જવાનો પર અમને ગર્વ છે. આપણી સહિષ્ણુતા, ભારતની સંસ્કૃતિ પર વાર કરનારા એ આતંકવાદી દેશ પાકિસ્તાનને આ જડબાતોડ જવાબ આપી સિંદૂર ઓપરેશન, અમારી માતાઓના સિંદૂરનું આ કિંમત અમારા વીર જવાનો એમને બરાબર પાઠ ભણાવી રહ્યા. જામનગરના જામ સાહેબે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સેનાના જવાનોની પ્રશંસા કરી. તેમણે કહ્યું, શૂરવીરોની વીરતા અને ચતુરાઈ તેમજ અદ્ભુત શસ્ત્રોની સાથે પ્રશંસનીય તાલીમ દ્વારા સમગ્ર વિશ્વએ ભારતની અતુલ્ય ક્ષમતા અને જુસ્સો જોયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કચ્છમાં ભુજ અને કંડલા હવાઈ મથકને સામાન્ય નાગરિકો માટે અચોક્કસ મુદત સુધી બંધ કરાયું છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશની સરહદે તંગદિલી ભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે. તેવામાં ભારતે પાકિસ્તાન હેઠળના કાશ્મીરમાં કાર્યરત આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઇક કરી વળતી સૈન્ય કાર્યવાહી કરતા મામલો થોડો તંગ બન્યો છે. ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દેવામાં આવી છે. સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ આજે 3 સ્થળે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તો સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ભુજ અને કંડલા એરપોર્ટનું સંચાલન સામાન્ય મુસાફરો માટે અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવાયું છે. કચ્છમાં કાર્યરત બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓએ પોતાની સલામતી કવાયતને વેગવાન બનાવી દીધી છે. તો સ્થાનિકે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે. હેમાંગ ભટ્ટણી, આકાશવાણી સમાચાર, ભુજ. બીજી તરફ રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આજથી 3 દિવસ માટે તમામ સ્થાનિક ઉડાન બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હવાઈ મથક માત્ર સૈન્ય અભિયાન માટે ચાલુ રહેશે. ગૃહ મંત્રાલય દ્વારા આજે નાગરિક સંરક્ષણ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના 18 જિલ્લાઓમાં આજે સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી અંધારપટ છવાશે. ત્યારે આ મોકડ્રીલ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી ACS હોમ અને ડીજીપીની ઉપસ્થિતિમાં ગઈકાલે સાંજે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં GEB, અગ્નિશામક, વન, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ કલેક્ટરશ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ કમિશનર જેવા અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતો આપતા સામાન્ય નાગરિકોને મોકડ્રીલના સંદર્ભમાં વોર્નિંગ સિગ્નલ અને ઓલ ક્લિયર સિગ્નલ સમજવા અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્ય પોલીસ વડા અને મુખ્ય સચિવો સાથે એક બેઠક યોજશે. આ બેઠકમાં ગુજરાત, જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને લદ્દાખ તેમજ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ ઉપસ્થિત રહેશે. રાજ્યભરમાં વરસાદના કારણે સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજનો કેવડિયાનો કાર્યક્રમ રદ થયો છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે કેવડિયા ખાતે રાજસ્થાન સરકારની ચિંતન શિબિરમાં ભાગ લેવા શ્રી પટેલ ત્યાં જવાના હતા. જોકે હવે આ કાર્યક્રમ રદ કરાયો છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonai.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.